વેલકમ સ્ટુડન્ટ્સ. સ્ટાન્ડર્ડ 11 સબ્જેક્ટ ઇકોનોમિક્સમાં પાર્ટ 9ની અંદર આપણે ગયા વિડીયોની અંદર રાષ્ટ્રીય આવક માપવાની પદ્ધતિમાં ઉત્પાદનની પદ્ધતિ જે હતી એના વિશેનો આપણે અભ્યાસ કરેલો હતો. આજે આપણે જે આવકની પદ્ધતિ છે એ રાષ્ટ્રીય આવકની પદ્ધતિ, જે રાષ્ટ્રીય આવક માપવા માટેની જે પદ્ધતિ છે એના વિશેનો આપણે અભ્યાસ કરીશું. તો અગાઉ આપણે જોયેલું હતું કે રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા 3 અર્થશાસ્ત્રીઓએ આપેલી હતી. એ 3 અર્થશાસ્ત્રીએ આપેલી જે વ્યાખ્યા છે એ વ્યાખ્યાઓનો પણ આપણે વિગતે અભ્યાસ કરેલો. આગળ આપણે જોઈએ કે જે આવકની પદ્ધતિ છે એ આવકની પદ્ધતિ એ પ્રોફેસર પીગુની વ્યાખ્યા પર આધારિત છે. તો આપણે અગાઉ પણ એસી પીગુની નાણાં ઉપર આધારિત વ્યાખ્યા હતી કે રાષ્ટ્રીય આવક વસ્તુઓ અને સેવાઓનો એવો પ્રવાહ છે કે જેની ચૂકવણી નાણાં દ્વારા કરવામાં આવી હોય છે અથવા તો જેને નાણાંમાં સહેલાઈથી રજૂ કરી શકાય છે. એટલે કે જ્યારે પણ રાષ્ટ્રીય આવકની ગણતરી કરવાની હોય એ વખતે વસ્તુઓ અને જે સેવાઓ છે એ બંનેનો જે પ્રવાહ છે એની ચૂકવણી કે શેના દ્વારા, તો નાણાં દ્વારા કરવામાં આવી હોય, એટલે કે જેને આપણે નાણાં દ્વારા માપી શકીએ છીએ એવી જે વસ્તુઓ છે એની ગણતરી આપણે રાષ્ટ્રીય આવકમાં કરીએ છીએ. એટલે કે બીજા શબ્દોમાં કહીએ તો વિદેશી આવક સહિતની સમાજની કુલ આવક જે નાણાંની મદદ વડે સરળતાથી માપી શકાય છે તે રાષ્ટ્રીય આવક છે. આ વ્યાખ્યા એસી પીગુએ આપેલી હતી. તો એસી પીગુએ નાણાં ઉપર ભાર મૂકેલો હતો, તેથી આ જે વ્યાખ્યા છે એને આપણે નાણાંલક્ષી પણ ગણવામાં આવે છે. ઘણા બધા નાના એક વાક્યના પ્રશ્નો કે વિકલ્પો પરીક્ષાની અંદર આવા પ્રશ્નોની અંદરથી પૂછાય કે એસી પીગુએ આપેલી વ્યાખ્યા શેના પર આધારિત છે, તો એ નાણાંલક્ષી વ્યાખ્યા છે, એટલે કે નાણાં ઉપર આધારિત છે. અથવા તો એમ પૂછાય કે એસી પીગુની રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા જણાવો. બરાબર, જેવી રીતે આપણે ઉત્પાદન પદ્ધતિની જે ઉત્પાદન પર આધારિત જે વ્યાખ્યા આલ્ફ્રેડ માર્શલે આપેલી હતી તો એની વ્યાખ્યા આપણે અગાઉ જોયેલી. એવી રીતે આવકની જે વ્યાખ્યા છે કે જે નાણાં ઉપર આધારિત વ્યાખ્યા છે એ એસી પીગુએ આપેલી છે. એટલે એમની જે વ્યાખ્યા છે એ વ્યાખ્યા ઉપરથી આ આવકની પદ્ધતિ વિકસાવવામાં આવેલી છે. તો એના માટે આપણને એ પીગુની વ્યાખ્યા આપણને યાદ હોવી જરૂરી છે. એ વ્યાખ્યા આપણને યાદ હોય તો એના ઉપરથી આપણે આ આવકની પદ્ધતિને સમજી શકીએ છીએ અને તેને વિગતે લખી પણ શકીએ છીએ. તો એની આપણે એસી પીગુની વ્યાખ્યા જોઈ કે રાષ્ટ્રીય આવક વસ્તુઓ અને સેવાઓનો એવો પ્રવાહ છે કે જેની ચૂકવણી નાણાં દ્વારા કરવામાં આવી હોય છે અથવા તો જેને આપણે નાણાંમાં સહેલાઈથી રજૂ કરી શકીએ છીએ. એટલે કે એને બીજા શબ્દોમાં એમ પણ કહેવાય કે વિદેશી આવક સહિત આપણે સમાજની જે કુલ આવક છે કે જે નાણાંની મદદ વડે સરળતાથી માપી શકાય છે તે રાષ્ટ્રીય આવક છે. એટલે એસી પીગુએ નાણાં પર વધારે ભાર મૂકેલો હતો, એટલે એની જે વ્યાખ્યા છે એને નાણાંલક્ષી વ્યાખ્યા ગણવામાં આવે છે. હવે આપણે તેની આ વ્યાખ્યા પરથી આ આવકની પદ્ધતિને સમજીએ. તો સૌથી પહેલાં રાષ્ટ્રીય આવક માપવાની આવકની પદ્ધતિ પ્રોફેસર પીગુની વ્યાખ્યા ઉપરથી વિકસાવવામાં આવી છે. વર્ષ દરમિયાન દેશના નાગરિકો અને રાજ્ય જે આવક પ્રાપ્ત કરે છે, સમજો કે આખા વર્ષ દરમિયાન દેશના જેટલા નાગરિકો છે એ નાગરિકો અને રાજ્ય જે પણ આવક પ્રાપ્ત કરે છે તેનો સરવાળો કરવાથી રાષ્ટ્રીય આવક જાણી શકાય છે. ખૂબ જ સરળ છે સમજૂતી. તમને એકવાર તમે વાંચશો અને સમજશો તો તમને ખૂબ જ જલ્દી યાદ રહી જશે કે વર્ષ દરમિયાન દેશના નાગરિકો અને રાજ્ય જે આવક પ્રાપ્ત કરે છે તેનો સરવાળો કરવાથી રાષ્ટ્રીય આવક જાણી શકાય છે. રાષ્ટ્રીય આવક માપવાની આવકની પદ્ધતિની અંદર ઉત્પાદનના 4 સાધનો કયા કયા, જે આપણે રાષ્ટ્રીય આવકના ચક્રાકાર પ્રવાહની અંદર સમજી ગયા હતા કે ઉત્પાદનના 4 સાધનો છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન.
તો આ જે ચારે ચાર સાધનો છે એ ચારે ચાર સાધનોને મળતી આવક કઈ છે? તો જમીનને ભાડું મળે છે, મૂડીને વ્યાજ મળે છે, શ્રમને વેતન મળે છે અને નિયોજકને નફારૂપી આવક મળે છે. તો ચારે ચાર જે ઉત્પાદનના સાધનો છે તેમને વળતર રૂપે જે મળે છે તે આવકનો સરવાળો કરવામાં આવે છે અને આ સરવાળાની અંદર વિદેશમાંથી મળતી આવક, આપણને જે નિકાસ કરીએ છીએ એના બદલામાં જે આપણને વિદેશી આવક મળે છે, વિદેશી હુંડિયામણ મળે છે, તો એની આવકને આપણે એમાં ઉમેરવાની છે અને આપણા દેશમાં વપરાયેલા વિદેશી સાધનો, જેને આપણે ભાડું છે, વ્યાજ, વેતન કે નફારૂપી જે ચૂકવણી કરીએ છીએ, તો તેને આપણે રાષ્ટ્રીય આવકમાંથી બાદ કરવાની છે. તો આ રીતે આપણને રાષ્ટ્રીય આવક મળે છે. સમજ પડી? હવે આગળ આપણે જોઈએ તો આ જે આવકની પદ્ધતિ છે તેની કેટલીક મહત્ત્વની બાબતો છે. તો આવકની રીતે રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી વખતે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે છે. કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખી અને ત્યારબાદ રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં આવે છે? તો એમાં પહેલું આપણે જોઈએ કે સાધનોની આવક ગણવી. સાધનો એટલે કયા? તો જે ઉત્પાદનના સાધનો છે એ. ઉત્પાદનના કયા ચાર સાધનો હતા? જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. તો ઉત્પાદનના જે આ સાધનો છે એ સાધનોની આવકોને ગણવાની છે. બીજું, એની અંદર કઈ કઈ હતી? તો જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. તો જમીનને ભાડું મળે છે એટલે પહેલી આવક ભાડાની આવક. તો જમીન, મકાન વગેરેનું જે ભાડું મળે છે તે આવક તરીકે ગણાય છે. એટલે કે પોતાના મકાનમાં રહેતા હોય તેમને પણ ભાડાની આવક મળે છે એમ માની અને આરોપિત ભાડું ગણવામાં આવે છે. આપણે અગાઉ જોયું હતું કે આરોપિત ભાડું કોને કહેવાય? તો પોતાનું મકાન હોય અને એને આપણે ભાડે આપેલું હોય તો એનાથી આપણને જે આવક મળે છે તેને આરોપિત ભાડું કહેવામાં આવે છે. એટલે કે પોતાના મકાનમાં રહેતા હોય તેમને પણ ભાડાની આવક મળતી હોય છે એમ માની અને આરોપિત ભાડું પણ ગણવામાં આવે છે. પુસ્તકોના જે કોપીરાઇટ્સ અને પેટન્ટ જેવા અધિકારોને કારણે મળતી આવક પણ ગણવામાં આવે છે. પુસ્તકોના જે કોપીરાઇટ્સ કરવામાં આવે અને જેની જે પેટન્ટ હોય એના જેવા અધિકારોને કારણે પણ એ આવક ગણવામાં આવતી હોય છે, કારણ કે એને પણ એક ભાડું મળે છે. તો એને જે આવકો છે એ આવકોને પણ ગણવામાં આવે છે કે જે ભાડા સ્વરૂપે હોય છે. તો આ આપણે ભાડાની આવક જોઈ. બીજા નંબરે છે વ્યાજની આવક. તો લોકો વર્ષ દરમિયાન મૂડી ઉપર જે વ્યાજ મળે છે તેની ગણતરી થાય છે, કારણ કે ઉત્પાદનના સાધનોની અંદર મૂડી જે સાધન છે એને એના બદલામાં વ્યાજ મળે છે. તો લોકોને વર્ષ દરમિયાન મૂડી ઉપર જે વ્યાજ મળે છે તેની ગણતરી થાય છે. પરંતુ રાજ્ય તરફથી જે મળતું વ્યાજ હોય છે એને બાકાત રખાય છે, કારણ કે રાજ્ય કરવેરા દ્વારા આવક મેળવે છે અને વ્યાજ તરીકે એ નાણું ચૂકવે છે. એટલે માત્ર નાણાંની હેરફેર થાય છે. તો આ આપણે જે જોયું એ વ્યાજની આવક, કે લોકોને વર્ષ દરમિયાન મૂડી ઉપર જે વ્યાજ મળે છે તેની ગણતરી થાય છે, પરંતુ રાજ્ય તરફથી જે મળતું વ્યાજ છે એને બાકાત રાખવામાં આવે છે, કારણ કે રાજ્ય જે કરવેરા દ્વારા આવક મેળવે છે એ આવક એ વ્યાજ તરીકે પાછી નાણું ચૂકવે છે. એટલે નાણું આમથી લઈને આમ એમ ફેરવે છે. ત્રીજા નંબરે છે વેતનની આવક. તો શ્રમિકો જે છે એમને વળતર સ્વરૂપે વેતન મળે છે. તો શ્રમિકોને વર્ષ દરમિયાન તેમના કાર્યના બદલામાં જે વેતન અને પગાર મળે છે તેને વેતનની આવકમાં ગણવામાં આવે છે. ચોથા નંબરે છે નફાની આવક. તો રોકાણકારો છે એ નિયોજકોને જે નફા અને ડિવિડન્ડ રૂપી આવકો મળે છે તે ગણાય છે. એટલે કે જે નિયોજકો છે એ નિયોજકોને જે નફો મળે છે એને ડિવિડન્ડ રૂપી આવકો મળે છે તે એને ગણવામાં આવે છે. કંપનીઓના અનામત નફા અને
તેના ઉપર ચૂકવાતા કરવેરાનો સમાવેશ પણ આ નફાની આવકમાં થાય છે. અગાઉ આપણે જોયું હતું કે કંપનીઓને અમુક જે નફો મળે છે તો એ નફો તે અનામત સ્વરૂપે રાખે છે. હવે જે અનામત સ્વરૂપે જે નફો રાખે છે એ નફા ઉપર પણ કરવેરો લાગતો હોય તો એ તેના ઉપર ચૂકવાતા જે કરવેરા છે એનો સમાવેશ પણ નફાની આવકની અંદર કરવામાં આવતો હોય છે. બીજા નંબરે ન ગણવામાં આવતી આવકો. તો રાષ્ટ્રીય આવક માપવાની જે આવકની પદ્ધતિ છે એમાં કઈ કઈ આવકો ગણવામાં આવતી નથી. તો એની અંદર એક બક્ષિસ, ઇનામ, ભેટ, લૂંટની આવક, ચોરી, બેકારી ભથ્થાની આવક કે વૃદ્ધાવસ્થામાં મળતી સરકારી સહાયની આવક, લોટરીની આવક વગેરે જેવી આવકો રાષ્ટ્રીય આવકમાં ગણવામાં આવતી નથી. એટલે કે સરકાર દ્વારા જે બક્ષિસ છે, ઇનામ છે, ભેટ છે, લૂંટની આવક હોય, ચોરી કરેલી, બેકારી, બધી આવકોનો સમાવેશ રાષ્ટ્રીય આવકમાં કરવામાં આવતો નથી. ત્રીજા નંબરે છે કે સરકાર દ્વારા અપાતી સબસિડી બાદ કરવામાં આવે છે. સરકાર જે પણ કૃષિ ક્ષેત્રે, ઉદ્યોગ ક્ષેત્રે જે પણ સબસિડી આપે છે એ સબસિડીને રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી વખતે એને બાદ કરવામાં આવે છે. અને ચોથા નંબરે છે વિદેશની ચોખ્ખી આવક ઉમેરવામાં આવે છે. એટલે જ્યારે પણ દેશમાંથી નિકાસ કરવામાં આવે તો એ નિકાસ દ્વારા આપણને વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે. અને વિદેશી હુંડિયામણ એટલે કે વિદેશની ચોખ્ખી આવક એ આપણને મળે છે. તો આપણે રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી વખતે આ વિદેશી ચોખ્ખી આવક છે તેને ઉમેરવામાં આવે છે, તેનો સરવાળો કરવામાં આવે છે. પાંચમા નંબરે છે વપરાશી માલના સોદામાંથી મળતા કમિશન કે દલાલીની આવક ગણાય છે. એટલે કે જ્યારે પણ વપરાશી માલનો સોદા કરવામાં આવે, એ માલને જ્યારે વેચવાનો હોય ત્યારે એ સોદામાંથી મળતું જે કમિશન છે કે જે દલાલી છે એ દલાલીની આવક પણ આ રાષ્ટ્રીય આવકની અંદર ગણવામાં આવે છે. છઠ્ઠા નંબરે છે જે આવકોથી અર્થતંત્રમાં વસ્તુ અને સેવાના ઉત્પાદનનો પ્રવાહ વહેતો હોય, જેનાથી અર્થતંત્રમાં વસ્તુઓના નાણાંના મૂલ્યમાં વધારો થતો હોય તેવી આવકો ગણવામાં આવે છે. એટલે કે જે એવી આવકો છે કે જેનાથી અર્થતંત્રની અંદર વસ્તુ અને સેવાની અંદર ઉત્પાદનનો પ્રવાહ વહેતો હોય અને અર્થતંત્રની અંદર વસ્તુઓના નાણાંના મૂલ્યની અંદર પણ વધારો થતો હોય તો એવી જેટલી આવકો છે બધી જ આવકોનો સમાવેશ રાષ્ટ્રીય આવકની અંદર ગણવામાં આવે છે. સાતમા નંબરે છે સેકન્ડ હેન્ડ વસ્તુની આવકનો સમાવેશ થતો નથી. એટલે સેકન્ડ હેન્ડ વસ્તુ એટલે ઘણી બધી વસ્તુ આપણે જોઈએ કે મોબાઈલના નવા મોડલ આવે ત્યારે જૂના મોડલો આપણે વેચવા જઈએ તો એ સેકન્ડ હેન્ડ વસ્તુ ગણાય. તો એ જે જૂના મોડલોના વેચાણથી જે આવક થાય છે તેને ગણવામાં આવતી નથી. બરાબર. તો રાષ્ટ્રીય આવકની અંદર કઈ કઈ આવકો ગણવામાં આવે છે અને કઈ આવકો ગણવામાં આવતી નથી તો એ બાબતો આપણે જોઈ. તો આવકની અંદર સૌથી પહેલાં તો એસી પીગુની નાણાં ઉપર આધારિત જે વ્યાખ્યા છે એ વ્યાખ્યા તમારે સમજવાની. અને તમે જ્યારે પણ પ્રશ્ન પૂછાય કે આવકની પદ્ધતિ, રાષ્ટ્રીય આવક માપવાની આવકની પદ્ધતિ સમજાવો તો એ વખતે તમે સૌથી પહેલાં પ્રશ્નના જવાબની શરૂઆત એ એસી પીગુની વ્યાખ્યાથી કરશો તો પણ ચાલશે. કારણ કે આખી જે આવકની પદ્ધતિ છે એ પીગુની જે નાણાં ઉપર આધારિત વ્યાખ્યા છે એના પરથી જ છે. તો આપણે એ વ્યાખ્યા લખી દેવાની કે રાષ્ટ્રીય આવક વસ્તુઓ અને સેવાઓનો એવો પ્રવાહ છે કે જેની ચૂકવણી નાણાં દ્વારા કરવામાં આવી હોય છે અથવા જેને નાણાંમાં સહેલાઈથી રજૂ કરી શકાય છે. અને બીજા શબ્દોમાં કહીએ તો વિદેશી આવક સહિતની સમાજની જે કુલ આવક છે જે નાણાંની મદદ વડે સરળતાથી માપી શકાય છે તો તેને રાષ્ટ્રીય આવક છે એમ કહેવાય. આ વ્યાખ્યાની અંદર નાણાંએ પીગુએ નાણાં ઉપર ભાર મૂકેલો છે તેથી આ વ્યાખ્યા છે એને નાણાંલક્ષી વ્યાખ્યા પણ કહેવામાં આવે છે. ત્યારબાદ આવકની પદ્ધતિની જે શરૂઆત છે જે જવાબ લખવાની એ તમારે કરવાની, પરંતુ સૌથી પહેલાં તમે એની વ્યાખ્યા લખશો તો પણ જે પ્રશ્નનો જવાબ છે એ ખૂબ જ આકર્ષક બનશે અને જે જવાબ છે એ લાંબો પણ થશે. કારણ કે આમ પણ આપણે જે 3 વ્યાખ્યા જે આપેલી હતી કે આલ્ફ્રેડ માર્શલની વ્યાખ્યા, ઇરવિંગ ફિશરની વ્યાખ્યા અને એસી પીગુની વ્યાખ્યા, 3 વ્યાખ્યા મેં તમને
જ્યારે પ્રશ્ન સમજાવે એ વખતે મેં તમને મોઢે કરવાની કહી દીધેલી હતી, એટલે વ્યાખ્યા તમારી મોઢે તો થઈ જ ગયેલી હશે, પરંતુ જ્યારે પણ આ પ્રશ્ન પૂછાય તો એ પ્રશ્નને આપણે લાંબો કરવા માટે ને આકર્ષક બનાવવા માટે આ વ્યાખ્યા સૌથી પહેલાં લખી દેવાની, અને ત્યારબાદ આ જે પદ્ધતિ છે આવકની પદ્ધતિ, તો એ આવકની પદ્ધતિ આ વ્યાખ્યા પરથી એને વિકસાવવામાં આવી છે. એટલે એના પરથી ત્યારબાદ તમે આ પ્રશ્નના જવાબની શરૂઆત કરી શકો. અને એની મહત્ત્વની કેટલીક બાબતો કે આવકની રીતે રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી વખતે આપણે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવામાં આવે છે. તો સૌથી પહેલાં એક સાધનોની આવક ગણવી. એ તમને ખબર છે કે ઉત્પાદનના 4 સાધનો છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. તો એને વળતર રૂપે શું મળે છે? તો જમીનને ભાડું મળે છે, મૂડીને વ્યાજ મળે છે, શ્રમને વેતન મળે છે અને નિયોજકોને નફા સ્વરૂપે આવક થાય છે. તો આ 4 ઉત્પાદનના સાધનોને જે આવકો પ્રાપ્ત થાય છે એ જે આવક વિશેની માહિતી આપણે લખવાની. તો સાધનોની આવક ગણવી પહેલો મુદ્દો. એમાં ઉત્પાદનના સાધનોને નીચે પ્રમાણે મળતી આવકો ગણવામાં આવે છે. પહેલું છે ભાડાની આવક. તો એમાં કઈ આવક ગણવામાં આવે? તો જમીન, મકાન વગેરેનું જે ભાડું મળે છે તે આવક ગણવામાં આવે છે. પોતાના મકાનમાં રહેતો હોય તો તેને પણ ભાડાની આવક મળે છે એમ માની અને આરોપિત ભાડું ગણાય છે. પુસ્તકોના જે કોપીરાઇટ્સ હોય અને જે પેટન્ટ જેવા અધિકારોને કારણે પણ મળતી આવક ગણવામાં આવે છે. ત્યારબાદ બીજા નંબરે લખવાનું છે વ્યાજની આવક. તો લોકોને વર્ષ દરમિયાન મૂડી પર જે વ્યાજ મળે છે તેની ગણતરી કરવામાં આવે છે, પરંતુ જે રાજ્ય તરફથી જે મળતું વ્યાજ છે એને બાકાત રાખવામાં આવે, કારણ કે રાજ્ય છે એ કરવેરા દ્વારા આવક મેળવે છે અને એ જે આવક છે એને વ્યાજ તરીકે પાછું નાણું એ ચૂકવે છે. એટલે એ માત્ર શું કરે છે? નાણાંની હેરફેર કરે છે. ત્રીજા નંબરે છે વેતનની આવક. તો શ્રમિકોને વર્ષ દરમિયાન તેમના કાર્યના બદલામાં જે વેતન અને પગાર મળે છે તે ગણવામાં આવે છે. ચોથા નંબરે છે નફાની આવક. તો જે રોકાણકારો છે કે નિયોજકો છે એ નફા અને ડિવિડન્ડ રૂપી આવકો મળે છે તે ગણવામાં આવે છે. કંપનીઓના જે અનામત નફા અને તેના ઉપર જે ચૂકવાતા કરવેરા છે એ કરવેરાનો સમાવેશ પણ આની અંદર કરવામાં આવે છે. તો કઈ બાબતો ગણવામાં આવે છે એના વિશેની આપણે માહિતી મેળવી. બીજા નંબરનો મુદ્દો છે કે ન ગણવામાં આવતી આવકો. કઈ આવકોને ગણવામાં આવતી નથી? તો રાષ્ટ્રીય આવક માપવાની આવકની પદ્ધતિમાં બક્ષિસ, ઇનામ, ભેટ, લૂંટની આવક, ચોરી, બેકારી, ભથ્થાની આવક કે વૃદ્ધાવસ્થામાં મળતી સરકારી સહાયની આવક, લોટરીની આવક વગેરે જેવી આવકો રાષ્ટ્રીય આવકમાં ગણવામાં આવતી નથી. બરાબર. ઘણીવાર પ્રશ્નની અંદર પણ પૂછાય કે આવકની પદ્ધતિની અંદર કઈ આવકોને ગણવામાં આવતી નથી? તો તમારે જવાબમાં લખવાનું કે બક્ષિસ, ઇનામ, ભેટ, લૂંટની આવક, ચોરી અને બેકારી ભથ્થાની આવક, વૃદ્ધાવસ્થામાં મળતી સરકારી સહાયની આવક, લોટરીની આવક વગેરે જેવી આવકો રાષ્ટ્રીય આવકમાં ગણવામાં આવતી નથી. ત્યારબાદ ત્રીજા નંબરે છે સરકાર દ્વારા અપાતી સબસિડી બાદ કરવામાં આવે છે. એટલે સરકાર દ્વારા કૃષિ ક્ષેત્રે અને ઉદ્યોગ ક્ષેત્રે જે સબસિડીઓ આપવામાં આવે છે એ સબસિડીને અહીંયા બાદ કરવામાં આવે છે. ચોથા નંબરે છે વિદેશની ચોખ્ખી આવક ઉમેરવામાં આવે છે. એટલે કે જ્યારે પણ આપણા દેશની અંદરથી નિકાસ કરવામાં આવે ત્યારે આપણને વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય અને વિદેશી હુંડિયામણ દ્વારા આપણને વિદેશની ચોખ્ખી આવક મળે છે. તો એ જે ચોખ્ખી આવક છે એને રાષ્ટ્રીય આવકમાં ઉમેરવામાં આવે છે. પાંચમા નંબરે છે વપરાશી માલના સોદામાંથી મળતા કમિશન કે દલાલીની આવક ગણાય છે. તો વપરાશી માલ હોય એનો જ્યારે પણ સોદો કરવામાં આવે તો એ વખતે જે કમિશન કે દલાલી મળે છે એની આવકો પણ રાષ્ટ્રીય આવકની અંદર ગણવામાં આવે છે. છઠ્ઠા નંબરે છે જે આવકોથી અર્થતંત્રમાં વસ્તુ અને સેવાના ઉત્પાદનનો પ્રવાહ વહેતો હોય અને જેનાથી અર્થતંત્રમાં વસ્તુઓના નાણાકીય મૂલ્યની અંદર વધારો થતો હોય
તો તેની આવકો પણ ગણવામાં આવે છે. અને 7મા નંબરે છે કે સેકન્ડ હેન્ડ વસ્તુની આવકનો સમાવેશ થતો નથી. એટલે કે જે નવા મોડલ આવે તો જે જૂના મોડલો છે એને આપણે વેચવા માટે જઈએ છીએ તો એનાથી જે આવક થાય છે તે આવકને ગણવામાં આવતી નથી. તો આપણે જોઈ આવકની પદ્ધતિ વિશેની માહિતી, જે ખૂબ જ સરળ છે અને સહેલી છે. અને એની અંદર સૌથી પહેલાં તો તમારે યાદ રાખવાનું છે એસી પીગુની રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા, કે એને નાણાં પર વધારે ભાર મૂકેલો હતો અને એની વ્યાખ્યા નાણાંલક્ષી ગણવામાં આવે છે. અને એને એ જે વ્યાખ્યા છે એની પરથી જ આ આવકની પદ્ધતિ એને વિકસાવેલી છે, કે જે દેશની અંદર જેટલા નાગરિકો છે, જે રાજ્ય છે અને જે પણ આવક પ્રાપ્ત થાય છે એ તમામ આવકનો સરવાળો કરીએ તો આપણે રાષ્ટ્રીય આવક જાણી શકીએ. એવું તેને આ આવકની પદ્ધતિની અંદર એને એવી પદ્ધતિ વિકસાવી. એના માટે સૌથી પહેલાં તો એને શું કર્યું, તો જે ઉત્પાદનના 4 સાધનો તો હતા કે જેના દ્વારા આપણને વર્ષ દરમિયાન દેશની જેટલી આવકો છે એ આપણે જાણી શકીએ. કારણ કે જે 4 સાધનોને વળતર સ્વરૂપે ભાડું, વ્યાજ, વેતન અને નફા રૂપે આવકો મળતી હોય છે, તો એ 4 આવકોનો સરવાળો કરવાથી અને એની અંદર જે વિદેશમાંથી જે મળતી આવક છે એનો પણ આપણે સરવાળો કરવાનો, એટલે આપણને ચોખ્ખી રાષ્ટ્રીય આવક મળે છે. હવે આ રીતે રાષ્ટ્રીય આવકની ગણતરી કરવા માટે પણ આપણે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની, જેની આપણે માહિતી મેળવી. તો આ પ્રશ્નો ખૂબ જ સરળ છે અને ખૂબ જ ઇઝી છે. તો પરીક્ષાની અંદર તમે ખૂબ જ સારી રીતે આની અંદર માહિતી લખી શકો છો. બરાબર. હવે આવતા વિડીયોની અંદર આપણે રાષ્ટ્રીય આવકની જે આગળની પદ્ધતિ હતી કે ખર્ચની પદ્ધતિ, તો એ ખર્ચની પદ્ધતિ વિશેની માહિતી મેળવીશું. પરંતુ આ જે પ્રશ્ન છે કે રાષ્ટ્રીય આવક માપવાની આવકની પદ્ધતિ સમજાવો, તો એ પ્રશ્ન 5 માર્ક્સની અંદર ઘણીવાર પૂછાય છે અને 3 માર્ક્સના પ્રશ્નોની અંદર પણ ઘણીવાર પૂછાઈ શકે છે. આ મોસ્ટ આઈએમપી પ્રશ્નની અંદર ઉત્પાદનની પદ્ધતિ અને આવકની પદ્ધતિ ખૂબ જ મહત્ત્વની છે, કે જે ઘણીવાર પ્રશ્નની અંદર પૂછાઈ ચૂકી છે અને પૂછાય એ રીતે. કારણ કે એમાંથી ઘણા બધા નાના પ્રશ્નો, વિકલ્પો 3 માર્ક્સમાં, 5 માર્ક્સમાં આ પ્રશ્નને ઘણી બધી રીતે પૂછી શકે તેમ છે અને ખૂબ સરળ પણ છે. એટલે આ પ્રશ્ન તમે સારી રીતે મોઢે કરી શકો. અહીંયા તમને સમજૂતી આપવામાં આવે છે, છતાં પણ તમને કંઈ પણ પ્રશ્ન હોય તો તમે જાણ કરી શકો. બરાબર. આવતા વિડીયોની અંદર આપણે રાષ્ટ્રીય આવક માપવાની ખર્ચની પદ્ધતિ વિશે આપણે અભ્યાસ કરીશું.